વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી બહુમૂલ્ય ચાંદીનું છત્ર અને ભગવાનની ચાંદીની પાદુકા સહિતની કિંમતી ધાર્મિક સામગ્રીની ચોરી કરી હાથફેરો કર્યો છે। વહેલી સવારે જ્યારે સિક્યોરિટી ગાર્ડ અને દર્શનાર્થીઓ મંદિરે પહોંચ્યા ત્યારે આ ચોરીની ઘટનાની જાણ થઈ હતી, જેને પગલે ગાર્ડ દ્વારા તાત્કાલિક 112 નંબર પર અને મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી હતી। ભક્તજનોની ઊંડી આસ્થા જોડાયેલી હોય તેવી પવિત્ર જગ્યાએ ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। હાલ સાવલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે। मैं यहाँ बैठा था ऑफिस में से निकल के बाथरूम में गया 2:30 बजे और वहाँ से मैं वापस आया तो यहाँ देखा तो छत्तर नहीं है। जब छत्तर नहीं है तो हमने पुलिस स्टेशन में जान किया 112 में। उसके बाद क्या हुआ? उसके बाद जो है पुलिस आई, पुलिस सब तपास कर रही है। क्या क्या चोरी क्या क्या हुआ है? चोरी एक छत्तर गया है न स्वामी जी का पगतिया। आपका नाम? हमारा नाम सुरेश गिरी, सुख सागर गिरी। आप क्या काम करते हो इधर? यहाँ सिक्योरिटी का काम करते हैं गार्ड का।